હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કુકરમાં માત્ર 15 મિનિટમાં થઈ જતો ઘાટો, ક્રીમી અને મલાઈદાર દૂધપાક. તો તેના માટે આપણે કુકર લઈ લઈશું. કુકરનું ઢાંકણ આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું, જેના કારણે દૂધપાક ઉભરાશે નહીં. હવે આપણે કુકરને ગેસ પર લઈ લઈશું. 1 ચમચી ઘી મૂકીશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 2 ટીસ્પૂન બાસમતી ચોખા લઈશું. તેને આપણે શેકી લઈશું. 2 મિનિટ જેટલું આપણે ચોખાને શેકવા દઈશું. હવે આપણે તેમાં 1 લીટર ફૂલ ફેટનું બફેલો મિલ્ક ઉમેરીશું. હવે આપણે તેમાં ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરીશું. બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અત્યારે આપણે માત્ર ચોખા, ઇલાયચી અને જાયફળ ઉમેરીને પ્રેશર કૂક કરીશું. ત્યારબાદ આપણે બીજા બધા મસાલા ઉમેરીશું. તો ગેસની મીડિયમ ફ્લેમ પર 2 સીટી થાય એ પ્રમાણે આપણે દૂધપાકને પ્રેશર કૂક કરીશું. તો અહીં કુકરની 2 સીટી થઈ ગઈ છે. હવે આપણે કુકરને ઠંડુ થવા દઈશું. કુકર ઠંડુ થાય એટલે આપણે તેને ખોલીને જોઈ લઈશું અને એક વખત આપણે તેને હલાવી લઈશું. અને ચોખા ચડ્યા છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ચોખા એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે તેમાં કેસર ઉમેરીશું. અડધો કપ ખાંડ, બદામની કતરણ, પિસ્તાની કતરણ, ચારોળી અને અહીં મેં 10 થી 12 નંગ જેટલા કાજુ પલાળીને તેની પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. કાજુની પેસ્ટને મેં પલાળીને પીસી લીધી હતી. તેનાથી દૂધપાક એકદમ સરસ ઘાટો અને ક્રીમી તૈયાર થશે. હવે આપણે તેને હાઈ ફ્લેમ પર વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું અને દૂધને 3 થી 4 ઉભરા આવે એ પ્રમાણે આપણે તેને ઉકાળીશું. દૂધપાકની ડિટેલ રેસીપી કેપ્શનમાં આપી દઈશ, તેને તમે જોઈ શકશો. દૂધ ઉકાળતા આજુબાજુ જે મલાઈ વળી હોય તેને આપણે દૂધપાકમાં જ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને દૂધપાકને ઠંડો થવા દઈશું. ઠંડો થઈ ગયા બાદ તમે જોઈ શકો છો એકદમ ક્રીમી, ઘાટો અને મલાઈદાર દૂધપાક તૈયાર થયો છે. તો હવે તમે પણ બનાવો ઝટપટ મલાઈદાર ઘાટો માત્ર 15 મિનિટમાં કુકરમાં દૂધપાક. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.